આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પંથકમાં સીસીઆઈ દ્વારા ખેડૂતોનો કપાસ ના લેવાતા જ ખેડૂતો હાલમાં મોટી મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતોની વાતો કરતા જ સરકારના રાજમાં જ ખેડૂતોને પાયમાલ કરી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય ત્યારે ડભોઈ નગરમાં સીસીઆઈ દ્વારા ખેડૂતોનો કપાસ ન ખરીદાતા જ ખેડૂતોએ આજરોજ હલ્લાબોલ મચાવ્યો છે અને ખેડૂતોના સીધા આક્ષેપ વેપારીઓના કપાસ લેવાય છે, જ્યારે ખેડૂતોના કપાસ નથી લેવાતા તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સરકારનું અંગ ગણાતી સીસીઆઈ દ્વારા પણ ખેડૂતોને માર મારવામાં આવી રહ્યો છે, સાથે જ અનુભૂતિ પણ થઈ રહી છે। ડભોઈ પંથકના ખેડૂતોને હાલ જે પ્રમાણે આ અનુભૂતિ થઈ રહી હોય ત્યારે છેલ્લા કેટલાક સમયથી સીસીઆઈ દ્વારા સરકારે નિયત કરેલા ટેકાના ભાવ મુજબ કપાસની ખરીદી કરવાના શ્રી ગણેશ તો કરી નાખવામાં આવ્યા છે, પરંતુ સીસીઆઈના સ્થાનિક અધિકારીઓ વેપારીઓની મિલી જુલી ભગતને કાંઈક તો ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે। મોટા પાયે જ જ્યારે અન્યાય થઈ રહ્યો હોવાની વાત સામે આવ્યો ત્યારે ખેડૂતોમાં બૂમો પણ ઉઠવા પામી છે। સુરેશભાઈ અમે કહીશું તો સુરેશભાઈ લઈ લેશું, પણ હવે તમે આયા છે એમાં સીસીઆઈમાં લઈ લો ને, અમે એવું કહીએ સાહેબ તમે અને એમાં ક્વોલિટી નબળી એ પ્રમાણેનો ભાવ ભરીને આપજો સાહેબ। હવે નીચેનો નીચામાં નીચો ભરદો અમને સાહેબ તમે આટલી વખત આટલી ફેર લઈ લો ને એવું કહીએ છે, પછી ના એક વખત ટોલીની અંદર ગાલો અને ખોલીને જુઓ તો ખબર પડશે સાહેબ। જોઈ લીધો કપા હું એવું નહીં કહેતો હવે લોચો કાઢવાથી કઈ ના ખબર પડે સાહેબ। ખબર તો પડી ને quality આ જો પેલો ટેમ્પો હવે તમે કાઢ્યો ને પાસ કર્યો તો ને એ વાત પાછો રિજેક્ટ કર્યો તમે એવું જોઈ લો। એવું એ રીતના તો જોશો તો ખબર પડશે। ક્વોલિટી નબળી છે એટલા માટે ના પડી। તો હું કરીશ બોલો એ વાત સાચી છે, હું ના નહીં કહેતો તમને, પણ કે જે આપણે ટેમ્પો તમે પાસ કર્યો બરોબર, હવે ટેમ્પો ખોલ્યા પછી એમનો રિજેક્ટ નીકાળ્યો તમે એવું, પણ આ સારો નીકળશે તો એવો કોઈક લોચો આવી જતો રહે હાથમાં। પણ મેં બધી બાજુથી જોઈ લીધો ને કપાસ ખોલીને ચારે બાજુથી જોયો અમે। બાકી એક જ વગાના કપા છે, એક જ ગોમના છે અમે। ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસ લેવાનું ચાલુ છે, તેના ભાગરૂપે ડભોઈમાં વેગા ખાતે શ્રીજી ફાઈબર કંપનીમાં સીસીઆઈની ખરીદી કરવાનું નક્કી કરેલું છે, જેમાં અધિકારીઓના પાપે ખેડૂતોને હેરાન થવું પડે છે। છેલ્લા ઘણા દિવસોથી આ સમસ્યાઓ હતી, આજે એ સમસ્યાઓ વધી છે, તેના ભાગરૂપે અહીંયા બધા ખેડૂતો ભેગા થયા છે। અત્યારે જે સીસીઆઈનો ઢગલો છે એની અંદર વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કપાસ કેવો છે, અને બાજુમાં બીજો ઢગલો છે પ્રાઇવેટ વેપારીનો છે, જેનો એ વેપારીનું નામ સુરેશભાઈ છે। એ સુરેશભાઈ આના માલિક છે। એ સુરેશભાઈ આ પ્રાઇવેટ ખરીદી કરે છે અને અધિકારી એક વિડીયોમાં સ્પષ્ટ બોલે છે કે તમારો કપાસ સીસીઆઈમાં ચાલે નહીં, સુરેશભાઈના ત્યાં બાજુમાં નાખી દો। તો અધિકારીને ખરેખર આવી રીતે સીસીઆઈમાં કપાસ લેવા મૂક્યા હોય કે પ્રાઇવેટમાં લેવા મૂક્યા હોય, આ એક સરકારે જોવાનું છે।